મહેસાણા હાઈવે રાજકમલ પેટ્રોલ પંપ પાસે ગોપાલ પાર્લર ખાતે આરોગ્યને નુકસાન કરતા જીવાત મળી. લોકોના આરોગ્ય સાથે થઈ રહ્યા છે ચેડા. સરકારી તંત્ર નિષ્ફળ. બજારમાંથી કેરી રસ ખરીદતા પહેલા રહેવું પડશે સાવધાન. મહેસાણામાં ગોપાલ ડેરી માઠાવાલા નામની દુકાનમાંથી ખરીદેલા કેરી રસમાંથી નીકળ્યા હતા કીડા. વિરમજી ઠાકોર નામના વ્યક્તિએ ખરીદ્યો હતો કેરીનો રસ. ગ્રાહક દુકાન ઉપર ફરિયાદ કરવા જતાં પૈસા પરત આપવા દુકાનદાર થયો તૈયાર. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની બેદરકારીને કારણે રસનું વેચાણ કરતા વેપારીઓ બન્યા બેફામ. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા રસ વિક્રેતાઓ સામે કડક કાર્યવાહી કરવા લોકોની ઉઠી માંગ. પાર્ટીના તમારો હમ ફોન ના કરી દીધો પછી આવી વસ્તુ થઈ જાય તમે ધ્યાન રાખજો. તો આ મીડિયામાં આપું હું બરોબર તમારે પૈસા પાછા ના લેવા પૈસા નહીં આવે. આ બધું લેબોરેટરીમાં જશે. હું શું કહું ભાઈ હું અહીં ઘણા વર્ષ બનાવું આ બધું લેબોરેટરીમાં જશે બોસ બરોબર. પૈસા તો પૈસા પાછા લેવા તો વસ્તુ કોઈ લેવા જ ના આવે ને. અરે ભાઈ હું તમને શું કહું આ વસ્તુ મારે કદાચ એવું હોત પૈસાની વસ્તુ તો હું લઈ જ ના જતો. આ વસ્તુ ખાવું જ નહીં યાર. હું તમને તો કહું આ વસ્તુ કોઈ માણસ જાતે થઈને વસ્તુ ના કરે એમ કહું છું. ઓકે પછી આપણે કેરી ફળ એવી વસ્તુ છે હવે અંદર ફળની અંદર તો વસ્તુ શું આવી બરાબર ઓકે કશો વાંધો નહીં. તમારું શું કહેવું અમુક કહો. તમને કીધું ખરા તમે પૈસા પાછા આપવા આપી દો. બરાબર બીજું કોઈ અમો નહીં ને તમે લઈ હવે તમારા શેઠ તો છે. બોલો વના અંદર જીવાત નીકળી આ રસના અંદર. આ શું હવે શું હોય તમે એ કહો પહેલાં શું હોય. હા રિટર્ન પણ આ માણસ ખાય તો શું થાય. એવું નહીં છે હું રસ આપણે જ્યાં નહીં બનાવતા. અરે તમે ગમે તો બનાવતા હોય બરોબર. આ માણસ ખાય તો શું થાય. અમારી વાત સો લાખની જરૂર છે. તો આપણે ઈચ્છે રસ અમે ભાઈને આગળ પાર્ટીને કહી દઉં એટલે કહેવાથી માણસના પેટમાં જેટલું બહાર આવી જશે. આપણે ટેસ્ટ કરીને તો કોઈ ખરે નહીં. એટલે કોઈ કેરી મશીનમાં ગઈ હોય હા તો હું મીડિયા બોલાવું ને એના માટે તો અંદર ફ્રૂટ હોય અંદર એમ નહીં મીડિયા બોલાવું હું અહીંયા બરાબર એના માટે મીડિયા બોલાવું ને. હું તો તમને પાછું લેવાનું કહું છું. પાછું લેવાનું પણ ખાઈ ગયા એનું શું પેટમાં જતું રહ્યું એનું શું કરવાનું. એટલે શેઠ હું તમને એમ કહું છું કે આ વસ્તુ હું શું કહું છું અંદર જીનકો અંદર કેરી છે બરાબર કઈ તો મશીનમાં જ જવાની. આપણે એ તો તમારે જોઈને નોખવી પડે ને કેરી તો યાર. આ રસ આપણે અહીંયા નહીં બનાવતા. જોથી બનાવતા હોય એની પણ જવાબદારી આવે ને. પાર્ટીનો અમે ફોન કરી દઉં કે હવે તું ધ્યાન રાખજે આવું થયું છે મને મને મોકલી એમને એટલે અત્યાર સુધી જે લોકોએ ખાધો ને જેના પેટમાં જ્યાં જે હોસ્પિટલમાં દાખલ થયા હોય એમનું શું. આ તો કદાચ મારા મિસિસની નજરમાં આવી ભાઈ આ વસ્તુ આના અંદર છે. કદાચ નજરમાં ના આવી હોય તો શું કરવાનું કહો. સૌથી પહેલા જ આવે ને અમે ગરાક ના હા પણ ખબર જ ના પડે ને આવી ઝેરી વસ્તુ આ રસના અંદર હોય બરોબર તો કોને ખબર પડે કયો હળો. આજે હાલ અડધા કલાક પહેલાં જ લઈ ગયો હું. અડધો કલાક નહીં થયો. તમારે કેમેરા ચેક કરવા હોય તો કરી લો બરાબર. આવી તમારી ફરિયાદ આવી તમે ધ્યાન રાખજો. હેલો તમારા રસોઈ માલિક અંદરથી જીવાત જેવું નીકળ્યું હતું. જીવાત જ છે. જીવાત જેવું નહીં જીવાત જ છે. આ જો દેખાય ચોખ્ખી રસના અંદર.
આ જે લોકોને ખબર ના પડે એનું શું થાય? એના પેટમાં જાય ને આ બધું. મારે હું શું કહું કે જોણી જોઈને જો આ જો આ ચમચીમથી નીકળો. તમારી વાત સાચી છે. આ વસ્તુ તો જોણી જોઈને કોઈને આ વસ્તુ તો કોઈ એવી તો વસ્તુ છે નહીં કે આ તમે આમ ગણી ખાવાની હોય તો અંદર આ સીધી ચમચી ભરીને ખાવાની હોય, બરોબર? શ્રીખંડ વસ્તુ છે ને, તો અમે 2 વાટકી તો હું ખાઈ ગયો હોય, એના અંદરથી કેટલી જીવાત મારા અંદર જઈ છે બોલો તો. હું શું કહું હા? શ્રીખંડ મારે તો બનાવે. જો આ મેં પાણીમાં કાઢી, તમારી વાત 100%. પાણીમાં કાઢી, કારણ કે રસમાં ખ્યાલ ના આવે ને તો મેં એના પાણીમાં નોખીને કઢાઈ. તમારી વાત 100% કીધું કે ના પાડો. હું પાર્ટી ના કહી દીધું, તમારે હમણાં ના ફોન કર્યો. હા, પણ એનું શું કરવાનું હોય કહો? એમને હું પૈસા પાછા આપી દઉં, બીજું શું કરું? આ કોઈ માણસ કોઈ જાતે કરીને તો કંઈ વસ્તુ કરે નહીં, બરોબર? આની તો પછી આગળ કાર્યવાહી થશે. તો માણસની ભૂલ થાય, બીજા કોઈ ભૂલ ના થાય. તો માણસ મરી જાય એટલે ભૂલ થઈને શું કરવાની પછી? ના મારે મારી કાચા પેલું હતું આપ ચો કહ્યું છે. કારણ કે કેરી ખરાબ આવી ને કદાચ થોડું જ મશીનમાં જો કરે વસ્તુ છે, બાકી ના થાય. મેં પાર્ટીને કહી દીધું આગળ ધીરે જોવાનું છે ને. હવે હું એકાડે માણસોને કહી દઈ કોઈ ભરતી પર તમારે ચેક કરી લેવાનું. એવું હોય તમે આપણે એને કહેલું અમે પાછું આપી દઈએ, બીજું શું થાય? તમે આવી વસ્તુ વેચતા હોય તો તમારી પણ જવાબદારી બને છે. ભાઈ હું શું કહું સાહેબ,